મિત્રો હમણાં તમે જોયું હશે કે બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે, ફ્રોડ થાય છે, પછી આ તમારા નામના બોગસ દસ્તાવેજોને ઊભા કરીને બધા સિમ કાર્ડ છે એ ક્લોન થઈ જાય છે, બોગસ ઊભા કરી નાખે છે. તો આ વસ્તુ અગર તમારી સાથે ન થવા દેવી હોય તો હું તમને આ વિડીયોની અંદર પૂરી માર્ગદર્શન આપીશ કે તમારે તમારું આધાર કાર્ડને કેવી રીતે સેફ અને સિક્યોર બનાવવું. અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. તો એ વસ્તુ કરવા માટે સૌથી પહેલા હું તમને એક વાત એ કહું કે તમારે આધાર કાર્ડની અંદર તમારું બાયોમેટ્રિક્સ છે એ લોક કરવું પડશે. હવે લોક કરવું કેવી રીતે, તો એ જાણવા માટે સૌથી પહેલા તમારે આધારની UID ની વેબસાઇટ ઉપર જવું જોશે. ત્યાં જઈને તમારો આધાર નંબર એન્ટર કરો, ધેન આફ્ટર આપના OTP નાખો. OTP નાખ્યા પછી બાયોમેટ્રિક્સ ની અંદર લોક અનલોક નો ઓપ્શન આવે છે. અગર એ અનલોક છે તો લોક કરી દો, જેથી કરીને આપના બાયોમેટ્રિક્સ આપની રેટિના છે એ સ્કેન કરીને કોઈ પણ પ્રકારના આધાર ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે. જ્યારે તમારે એ પાછું યુઝ કરવું હોય, કોઈ બેંક ટ્રાન્ઝેક્શન્સ કે કોઈ પણ જાતના અંદર યુટિલાઇઝ કરવું હોય, ત્યારે અનલોક કરો અને પાછું લોક કરી દો, એટલે તમારું કામ બધું રેડી થઈ જશે. હવે તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. ખાલી એક જ વસ્તુ જોવાનું છે કે તમારો મોબાઈલ નંબર છે એ આધાર કાર્ડ સાથે કનેક્ટેડ હોવો જરૂરી છે. જો એ ન હોય તો પહેલા નજદીકના આધાર સેન્ટર પાસે જઈ અને આધાર સેન્ટરને ત્યાં જઈ અને તમારો મોબાઈલ નંબર કનેક્ટ કરાવો અને આ બધી ફેસિલિટીનો યુટિલાઇઝ કરો. તો જાણકાર બનો, સતર્ક બનો. અને જો ઇન્ફોર્મેશન સારી લાગી હોય, જાણકારી પ્રોપર લાગે તો CA ડેસ્કને ફોલો તો તમે કરી જ લેશો, મને પૂરેપૂરી આશા છે. પણ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ આ વસ્તુ ના થાય તો એ બધાની જોડે શેર કરો, જેથી કરીને CA ડેસ્કનો ઉદ્દેશ પૂરો થાય.